અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. હાલ પંજાબના ભાજપ પ્રભારી એવા વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો. તેઓ જન્મે બર્મીઝ છે, પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતા કર્મી ગુજરાતી બન્યા હતા. 1971થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દાઓ પર કામ કર્યું હતું. તેઓ કોર્પોરેટરથી શરૂઆત કરીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા. વિજયભાઈના પહેલા દીકરા પુજીતનું માત્ર 3.5 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. સહપરિવાર અમદાવાદ સસરાની ઘરે ગયા હતા. તે વખતે 3rd ફ્લોરની ગેલેરીમાંથી નીચે ઝૂક્યા બાદ બેલેન્સ નહીં રહેતા દીકરો પુજીત પડી ગયો અને તેનું મૃત્યુ થયું. તેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજીત મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. જૂજ લોકોને ખબર છે કે ઋષભ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુનું કેરેક્ટર કરનારા ભવ્ય ગાંધી વચ્ચે પાક્કી ભાઈબંધી છે. મુખ્યમંત્રી હતા એ દરમિયાન પણ તેમણે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે સમય આપ્યો હતો. તો પુજીતના જન્મ દિવસે ગરીબ બાળકો સાથે પંગતમાં બેસીને તેમણે ભોજન લેવાનું સદકાર્ય ચાલુ રાખ્યું હતું. આ ટ્રસ્ટ બાળકોના ઉત્થાનના હેતુથી શરૂ થયું, પણ એ પછી જરૂરિયાતમંદ લોકો માટે એનો વિસ્તાર વધારવામાં આવ્યો, જેના કારણે રાજકોટના હજારો લોકો સુધી ટ્રસ્ટ દ્વારા સહાય પહોંચ્યું છે. હકીકત એ છે કે સહાય પ્રેમના પ્રથમ ચિહ્નની છે. યાદ રાખજો, પ્રેમની પહેલી નિશાની ક્યારેય વિસરાતી નથી હોતી. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ રંગૂન, હાલ મ્યાનમારમાં થયો હતો. તેમનો પરિવાર 1960ના દાયકામાં રાજકોટ સ્થળાંતર થયો. તેમણે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી BA અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLB નો અભ્યાસ કર્યો. તેઓ 1971થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયેલા હતા. 1976 કટોકટી દરમિયાન તેમને ભાવનગર અને ભુજની જેલોમાં 11 મહિના સુધી બંદી બનાવવામાં આવ્યા હતા. 1978થી 1981 સુધી તેમણે RSSના પ્રચારક તરીકે પણ કાર્ય કર્યું. વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા. આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ બન્યા હતા. આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધમાં તેમણે આગેવાની કરી હતી. કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા. 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલોમાં 1 વર્ષ માટે જેલવાસ વહોર્યો. 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચૂક્યા. ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યા. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006 થી 2012 રાજ્યસભાના સાંસદ, 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી રાજકોટ 2 પરથી ધારાસભા લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો. વિજય રૂપાણી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા. 7 ઓગસ્ટ 2016ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારબાદ 2018ના જાન્યુઆરીમાં બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા. 11 સપ્ટેમ્બર 2021ના રોજ એમણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તેઓ ભાજપમાં સક્રિય હતા અને પંજાબના પ્રભારી તરીકે ફરજ બજાવતા હતા. આમ વિજય રૂપાણીની રાજકીય સફર ABVP અને RSSના કાર્યકર્તા તરીકે શરૂ થઈ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સક્રિયતા, રાજ્યસભાના સભ્યપદ, પ્રદેશ પ્રમુખ અને અંતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સુધી વિસ્તરી હતી.